સુરતના યોગી ચોક વિસ્તારમાં ટ્રાફિક નિયમોના અમલ દરમિયાન પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે। યોગીનગર પાસે આવેલ તિરુપતિ શાક માર્કેટ નજીક નો પાર્કિંગમાં મુકાયેલી ગાડી ટોઈંગ કરવાની કાર્યવાહી દરમિયાન યુવક અને યુવતી ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ ઘટનાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે મહિલા ટ્રાફિક પોલીસ સાથે ધક્કામુક્કી સુધીની પરિસ્થિતિ સર્જાઈ હતી। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલ યોગીનગર પાસે તિરુપતિ શાક માર્કેટ નજીક ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં ઊભી રહેલી ગાડી ઉઠાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી। આ દરમિયાન ગાડીના માલિક યુવક અને યુવતીએ ટ્રાફિક પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। મહિલા ટ્રાફિક પોલીસ ટોઈંગ વેન સામે ઊભી રહી કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થળ પર હોબાળો મચી ગયો હતો। પરિસ્થિતિ વસણતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં પણ યુવકે મહિલા સાથે ધક્કામુક્કી કરી હોવાનો આક્ષેપ છે। યુવકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું અધિકારી હોત તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોત, દેશ માટે પગાર પણ ન લઉં, મને આ સડી ગયેલી સિસ્ટમમાં નથી આવવું। આખરે સરથાણા પોલીસે યુવક યુવતીને પોલીસ સ્ટેશન લઈ જઈ અટકાયતી પગલાં લઈ કાર્યવાહી કરી હતી। બંનેએ લેખિતમાં માફીનામું આપી ભવિષ્યમાં ક્યારેય પોલીસની ફરજમાં અડચણ ન પહોંચાડવાની બાંયધરી આપી હતી। પોલીસ અને ઘર્ષણ કરનાર યુવક યુવતીએ જાહેરમાં લોકોને પણ અપીલ કરી હતી કે આવી ભૂલ કોઈએ કરવી નહીં। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।